આજનું રાશિફળ આજે 23 માર્ચ વૃષભ અને કર્ક સમેત આ 3 રાશિના જાતકોને મળી શકે છે સારા સમાચાર. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા કાર્યસ્થળમાં તમારા માટે કેટલાક ફેરફારો લાવશે અને તમે તમારી મોજ મસ્તીમાં વ્યસ્ત રહેશો. તમે તમારી જીવનશૈલીમાં પરિવર્તન લાવવા માટે સારી રકમ પણ ખર્ચ કરશો. લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનર સાથે રોમેન્ટિક પળો વિતાવશે. તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો. તમારા વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે. તમે તમારા પરિવારના સભ્યો સાથે પારિવારિક સમસ્યાઓની ચર્ચા કરવામાં થોડો સમય પસાર કરશો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમારે તમારા કામને પ્રાધાન્ય આપવું પડશે. અન્ય કાર્યોને અહીં ત્યાં છોડીને તેના પર સખત મહેનત કરવી પડશે, તો જ તે કાર્યો પૂર્ણ થશે. તમે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો, જેના કારણે તમે કોઈ પણ કામ કરવા માટે તૈયાર રહેશો. તમે કોઈ પણ સરકારી યોજનાનો પૂરો લાભ લેશો. તમે તમારા મિત્રના ઘરે પાર્ટીમાં જઈ શકો છો. વિદેશમાં રહેતા પરિવારના કોઈ સભ્યના ફોન કોલ દ્વારા તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમે કામને લઈને તણાવમાં રહેશો, જેના કારણે તમારા ઘણા કાર્યો સમયસર પૂરા નહીં થાય, પરંતુ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. કેટલીક ધંધાકીય યોજનાઓ પર રોક લાગી શકે છે. કાર્યસ્થળ પર તમને કોઈ જવાબદાર કામ મળશે, પરંતુ તમે તેને સમય કરતા પહેલા પૂર્ણ કરી શકશો. તમારે કોઈને કોઈ વચન ન આપવું જોઈએ, નહીં તો તમને તેને પૂરા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અભ્યાસની સાથે વિદ્યાર્થીઓ અન્ય કોર્સમાં પણ રસ કેળવી શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમારે કોઈ પણ રોકાણમાં સાવચેતી રાખવી પડશે. ઓનલાઈન કામ કરતા લોકો સાથે કેટલીક છેતરપિંડી થઈ શકે છે અને તમારે તાત્કાલિક કોઈની સાથે મહત્વપૂર્ણ માહિતી શેર ન કરવી જોઈએ. તમારે તમારા જીવનસાથી સાથે તાલમેલ જાળવવો જોઈએ, અન્યથા તેમના વિચારોને સમજવાનો પ્રયાસ કરો, નહીં તો બંને વચ્ચે લડાઈની સ્થિતિ ઊભી થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારા સૂચનો આવકારવામાં આવશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. પૈસા સંબંધિત મામલાઓમાં આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે, કારણ કે જો તમે કોઈને પૈસા આપ્યા હતા તો તમે તેને પાછા મેળવી શકો છો. કેટલીક લાંબા ગાળાની વ્યવસાયિક યોજનાઓ તમને સારા પૈસા આપશે. તમારે તમારા મહત્વપૂર્ણ કાર્યોને આવતીકાલ સુધી મુલતવી રાખવાનું ટાળવું જોઈએ અને તમે કાર્યસ્થળ પર તમારી સારી વિચારસરણીનો લાભ લેશો. જે લોકો રાજકારણમાં કામ કરી રહ્યા છે તેમનું જાહેર સમર્થન વધશે અને તેઓ કેટલાક નવા મિત્રો પણ બનાવી શકે છે. તમારા કેટલાક રહસ્યો પરિવારના સભ્યો સામે ખુલી શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. જો તમે કોઈ પાર્ટ ટાઈમ કામ કરવા માટે વિચારી રહ્યા હતા તો તેના માટે તમે સમય કાઢી શકશો. જો તમે તમારા કાર્યસ્થળ પર અધિકારીઓની સલાહ લો છો તો તમને તે સરળતાથી મળી જશે. તમારે ઘણા કાર્યોની સૂચિ બનાવવી પડશે, તો જ તમારા ઘણા કાર્યો સરળતાથી પૂર્ણ થશે. તમે તમારા બાળકોની કોઈ પણ વિનંતીને પૂર્ણ કરવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો. તમારે કોઈને કોઈ વચન ન આપવું જોઈએ, નહીં તો તમને તેને પૂરા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે. તમે તમારી મહેનત અને સમર્પણથી કાર્યસ્થળ પર સારી સ્થિતિ પ્રાપ્ત કરી શકશો. સરકારી નોકરીમાં કામ કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. તમારા બાળકને તેની કારકિર્દીમાં પ્રગતિ કરતા જોઈને તમે ખૂબ જ ખુશ થશો. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો માટે નુકસાનની સંભાવના છે, તેથી તેમણે વધુ પડતા પૈસાનું રોકાણ ન કરવું જોઈએ. તમારો કોઈ જૂનો મિત્ર લાંબા સમય પછી તમને મળવા આવી શકે છે. તમે કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ.
આજનો દિવસ તમારા માટે કેટલીક નવી ઊંચાઈઓ હાંસલ કરવાનો રહેશે અને સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પ્રોપર્ટી ડીલિંગના કામ કરતા લોકો માટે કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. તમારે તમારી જવાબદારીનો અહેસાસ કરવો પડશે. તમે કોઈ કામમાં કેટલાક પૈસા લગાવશો જેના કારણે તમારી પ્રતિષ્ઠા ચારે બાજુ ફેલાઈ જશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. જો તમે તમારા સાસરિયામાંથી કોઈ વ્યક્તિ પાસેથી પૈસા સંબંધિત કોઈ મદદ માંગો છો તો તમને તે સરળતાથી મળી જશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે ચિંતાજનક રહેશે. તમારે તમારી કોઈ પણ પૈતૃક સંપત્તિના વિતરણ અંગે વરિષ્ઠ સભ્યો સાથે ચોક્કસપણે વાટાઘાટો કરવી પડશે. બાળકને પેટ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. તમારા કાર્યસ્થળમાં પ્રમોશનને કારણે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે. તમારા મહત્વપૂર્ણ કાર્યોમાં વિલંબ કરશો નહીં તો તે પૂર્ણ કરવામાં તમને ઘણો સમય લાગશે. તમારા જીવનસાથી સાથે તમને કેટલીક ગૂંચવણો થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં તમને ખૂબ જ રસ રહેશે. જો તમે કોઈ પણ બેંક, વ્યક્તિ, સંસ્થા વગેરે પાસેથી પૈસા ઉધાર લો છો તો તમને તે સરળતાથી મળી જશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. કામ કરતા લોકો તેમની કુશળતાથી તેમના બોસનું દિલ જીતી લેશે. લવ લાઈફ જીવતા લોકો તેમના જીવનસાથી સાથે રોમેન્ટિક રહેશે અને થોડો સમય આનંદમાં વિતાવશે. વિદ્યાર્થીઓ અભ્યાસને બદલે અન્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે જેના કારણે તેમને પરીક્ષામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે. નોકરીમાં કામ કરતા લોકોને કોઈ જવાબદાર કામ મળી શકે છે પરંતુ તેમ છતાં તેઓ તેનાથી ડરશે નહીં. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. પૈસા સંબંધિત બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારે પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે વાદ વિવાદ કરવાનું ટાળવું પડશે. તમારા સાસરિયામાંથી કોઈ તમારી સાથે સમાધાન કરવા આવી શકે છે. તમારે ખાવા પીવાની બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. પારિવારિક કાર્યો પર તમારું સંપૂર્ણ ધ્યાન રહેશે. તમારે કોઈ કામના કારણે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. લવ મેરેજની તૈયારી કરી રહેલા લોકોને તેમના પાર્ટનરનો પરિચય તેમના પરિવારના સભ્યો સાથે કરાવી શકે છે. જો તમને કોઈ મહત્વપૂર્ણ માહિતી મળે છે તો તરત જ તેને ફોરવર્ડ ન કરો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે. પરિવારના સભ્યો વચ્ચે વિવાદને કારણે તમારું મન પરેશાન રહેશે. તમારી પ્રોપર્ટી સંબંધિત કોઈ સમસ્યા ઉકેલાતી જણાશે. જો તમે કોઈની પાસેથી લોન લેવાનું વિચારી રહ્યા હતા તો તેને મુલતવી રાખો, નહીં તો પછીથી તેને ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે. તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે. તમે તમારા બાળકોના શિક્ષકો સાથે તેમના અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે અંગે વાત કરી શકો છો.